સંવત 2496 પોષવદ બીજ શનિવાર તારીખ 24/1/70 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પંચાશિકાય શાસ્ત્રની ગાથા 45 અને ગાથા 46 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પંચાશિકાય શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 47. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોકમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા ષડદ્રવ્યનું સ્વરૂપ એમાં અહીંયા મુક્તપણે જીવના સ્વરૂપની વાત ચાલે છે. એમાં સમૂહ છે, બધી વાત છે. 45 અવિભક્તમ અણતમ દવગુણાણં વિભક્તમ અણુતમ ન ઈચ્છેરી નિશ્ચયનું તદ વિપરીતમ હિ વાતિ. ગુણ દ્રવ્યને અવિભક્ત રૂપ અનન્યતા બુદ્ધ માનશે, પણ ત્યાં વિભક્ત અનન્યતા વ અન્યતા નહીં માનશે. જો દ્રવ્ય આત્મા વસ્તુ છે, એના ગુણો છે, એ કઈ રીતે છે એમ વર્ણવે છે, સિદ્ધ કરે છે. જેને આત્માનું કલ્યાણ કરવું છે એને દ્રવ્યને ગુણ અભેદ છે એમ દ્રષ્ટિ કરીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની છે એમ કે છે. સમજાણું કાંઈ? પેલા તો આવી ગયું કે ભાઈ ગુણ અને દ્રવ્ય એક છે, પર્યાય અનેક છે. પર્યાય છે ને અનેક, 5 પર્યાયો થાય છે કે અપેક્ષા અનેક છે. ગુણ સ્વરૂપે એક છે, પર્યાય છે અનેક છે. એવું જ એનું સ્વરૂપ છે. ભિન્ન 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 પર્યાય થાય છે, જુદી 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 અવસ્થા થાય, તેથી તે અવસ્થાથી અનેક કહેવાય છે અને વસ્તુથી દ્રવ્યગુણથી એક કહેવાય. એમ એને નક્કી કરીને દ્રવ્યગુણ તરફમાં લક્ષ કરીને પર્યાયની ભિન્ન ભિન્નતા પ્રગટ થાય તેને પોતાની દશા છે એમ જાણવી. સાદીની આની વાત નથી. પુનપાપ વિકલ્પ ઉઠે એ વસ્તુમાં નથી. ભગવાન આત્મા પોતાના દ્રવ્ય સ્વરૂપે ગુણ સ્વરૂપથી છે એમ કે છે. એના ગુણો ને દ્રવ્ય કોઈ જુદા એ કે છે. જુઓ ટીકા જરી ધ્યાન રાખે તો સમજાય. હું આ તો એકદમ સર્વજ્ઞનું વિજ્ઞાન છે, સર્વજ્ઞનું વિજ્ઞાન. આ ટીકા દ્રવ્ય અને ગુણોમાં ભગવાન આત્મા અને દરેક દ્રવ્ય એની વાત છે. પણ અહીંયા આપણે આત્માને નીકળીએ છીએ. આત્મા એ વસ્તુ છે અને એના ગુણો જ્ઞાન દર્શન આનંદ એની શક્તિ ગુણ છે. એના સ્વ ઉચિત બેને યોગ્ય અનન્યપણાનું કથન છે. એને યોગ જુદાપણાનું કથન છે એમ કે છે. અનન્યપણાનું એને યોગ એકપણાનું કથન છે એમ કે છે. અર્થાન દ્રવ્યને ગુણોનું કેવું અનન્યપણું એટલે એકપણું છે, ઘટતી અહીં કહ્યું છે. આમ તો દ્રવ્ય ગુણ તે દ્રવ્ય છે ને દ્રવ્ય તે છતાં ભિન્ન થઈ ગયા ને. ગુણ ને દ્રવ્ય કે છે, પણ એ ભિન્નપણું નથી એમ કે છે, અભિન્ન છે. જેમ આત્મા શરીરના રજકણો કર્મના રજકણોથી જુદો છે અને પુણ્યપાપના વિકલ્પોની દયાદાન વૃત્તિ આદિથી જેમ જુદો છે, એમ તે આત્મા એના ગુણોથી જુદો નથી. સમજાણું કાંઈ?
આ દ્રવ્યને ગુણોના એને યોગ અનન્યપણું, એને યોગ અનન્ય એકપણું એનું કથન છે. દ્રવ્યને ગુણોને અવિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવે છે. ભાષા જ કોઈ દી એને ચોપડામાં આવી હોય નહીં. શું કે છે કે આ આત્મા જે છે અને એના જ્ઞાન દર્શન આનંદ જે ગુણ છે એ અવિભક્ત પ્રદેશ, એના પ્રદેશ ગુણના જુદા અને દ્રવ્યના જુદા એમ નથી. અભિન્ન પ્રદેશ છે. દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે. તેથી દ્રવ્ય અને ગુણોને અભિન્ન પ્રદેશો સ્વરૂપ અનન્યપણું છે, એકપણું છે. કરીને એને સ્વદ્રવ્ય શું છે ને સ્વગુણ શું છે એ હું કોઈ દી એને અંતરમાં જોયું અને પ્રયત્ન કર્યો જ નથી. બાકી આ કરું, આ કરું, આ કરું, આ કરું, એમાં જિંદગી એની આ ધર્મને નામે પણ કઈ વ્રત પાળવું, કઈ દયા પાળવું, કઈ પૂજા કરવું, ભક્તિ કરવું, જાત્રા કરવું, એવી ક્રિયાકાંડના વિકલ્પમાં હલવાઈ ગયો. પણ એનાથી તો જુદો છે એમ કે છે. એમ ગુણ ને દ્રવ્યથી જુદો નથી. ગુણ ને દ્રવ્ય તો અનન્ય છે, એકમેક છે. બેયના પ્રદેશો અભિન્ન છે. આવી ગયું તો પેલું દ્રવ્ય છે તો કાળ ભાવ. પણ અહીંયા ખાસ બીજી વાત કરી છે. અનન્યપણું છે કઈ રીતે છે, એકપણું છે કઈ રીતે છે કે દ્રવ્ય ને ગુણોને ભગવાન આત્મા અને આ પરમાણુ એને પણ આ પરમાણુ છે એ દ્રવ્ય છે, એમાં વર્ણ ગંધ સ્પર્શ છે, એના શક્તિ ગુણ છે. એ ગુણને દ્રવ્યને જુદા પ્રદેશ નથી, જુદા પ્રદેશ નથી એવું એમાં અનન્યપણું છે. આ પરમાણુ છે પોઈન્ટ જેવું આ રજકમ છે ને, આ તો ઘણા રજકમનું બનેલું છે. આ તો મૂર્તિ જ નથી. પોઈન્ટ ટુકડા કરતા 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 છેલ્લો પોઈન્ટ રહે એને પરમાણુ કહે છે. એ પરમાણુ દ્રવ્ય છે અને એમાં રંગ ગંધ રસ સ્પર્શ એના ગુણ છે. એ ગુણને અને દ્રવ્યને પ્રદેશનું અભિન્નપણું છે. પ્રદેશનું ભિન્નપણું, જે પ્રદેશમાં રંગ ગંધ રસ સ્પર્શ છે એ પ્રદેશ એ દ્રવ્ય છે. સમજાણું કરાય? એમ ભગવાન આત્મા આનાથી જુદો, પણ પોતે જે પ્રદેશ સ્વરૂપ દ્રવ્ય છે તે જ પ્રદેશ સ્વરૂપમાં ગુણ છે. ગુણના પ્રદેશો જુદા અને દ્રવ્યના જુદા એમ છે નહીં. સારી વાત આવી છે. અનન્યપણું સ્વીકારવામાં આવે છે. ભગવાને એમ કહ્યું છે અને વસ્તુનું સ્વરૂપ ભગવાન આત્મા એની નજર કરવા જ્યાં જાય અંદર તો એના ગુણો અને દ્રવ્યના પ્રદેશ ભિન્નપણું નથી. એ બધું એક રૂપ અંદર છે. સમજાણું કાંઈ? પરંતુ વિભક્ત પ્રદેશ સ્વરૂપ અન્યપણું અને અન્યપણું સ્વીકારમાં આવતું બે વાક્ય છે. શું કે છે? ભગવાન આત્મા અને દરેક અહીં આપણે આત્મામાં રહેવું છે ને વધારે, એનું વિભક્ત પ્રદેશ સ્વરૂપ પણ અન્યપણું, ગુણના પ્રદેશોથી અન્ય ને દ્રવ્યના પ્રદેશથી અન્ય એમ નથી. તેમ વિભક્ત પ્રદેશ સ્વરૂપ અન્યપણું, તેમ ગુણના પ્રદેશ જુદા દ્રવ્યના જુદા છતાં એક છે એમ નથી. સમજાણું કાંઈ? ધીમેથી એનો ન્યાય લોજિક છે ને એ ન્યાયથી એને સમજવું પડશે. એ વાત એની અનંત કાળથી દ્રવ્ય અંદર શું અસ્થિ છે અને ગુણોનું હોવાપણું કઈ રીતે છે અને એનું હોવાપણું અભેદ છે, તો એને ગુણ પ્રગટ કરવા માટે એના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપવી જોઈએ. કારણ કે ગુણ અને દ્રવ્ય એક છે. ગુણ પ્રગટ કરવા હોય, ધર્મ પ્રગટ કરવો હોય, જન્મ મરણના દુઃખનો નાશ કરવો હોય, સમજાય છે કાંઈ?
તો એને ગુણ પ્રગટ કરવા માટે ગુણ ને દ્રવ્ય એક છે, એટલે પ્રગટ એટલે પર્યાય. નિર્મળ ધર્મ પર્યાય પ્રગટ કરવી હોય તો ગુણ ને દ્રવ્ય એક છે, તેથી એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા ગુણની શક્તિ રૂપે જે ભાવ છે તે પર્યાયમાં પ્રગટ થાય છે. એ ગુણ ને દ્રવ્યનું જુદા પ્રદેશ છે અને અંધેરાપણું છે એમ નથી. સમજાણું કાંઈ? વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનપણું અને વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનંતપણું. અચ્છા, પ્રદેશ જુદા હોય ને બે એક છે એમ નથી. સમજાણું કાંઈ? જુદા પ્રદેશપણું અને અનેરાપણું એમે નથી, અને જુદા પ્રદેશપણું એકપણું એમ એ નથી. સમજાય છે કે નહીં? આમાં એ દાખલો આપીને સમજાવે છે. બે નો દાખલા, બે દાખલા આપશે. જેમ એક પરમાણુ ને દેખો, દાખલો આપ્યો, દેખો એક પરમાણુ પોઈન્ટ છે આ રજકણ, એને એક સ્વપ્રદેશ સાથે અવિભક્ત પણ હોવાથી એના પરમાણુને પોતાનો જે પ્રદેશ છે, પરમાણુનો જે પ્રદેશ એટલે અંશ જે છે એ પોતે, એની સાથે અવિભક્તપણું જુદાપણું નહીં હોવાથી અનન્યપણું છે. સ્વપરમાણુને તેના પ્રદેશથી એકમેકપણું છે, જુદાપણું. બરાબર છે? એમ એક પરમાણુને અને તેમાં રહેલા સ્પર્શ વર્ષ ધોરણ વગેરે ગુણોને અવિભક્ત પ્રદેશ હોવાથી અનંતપણું છે. જો હવે પરમાણુને પ્રદેશ સાથે કીધું, હવે એ પરમાણુમાં રહેલા વર્ણ ગંધ સ્પર્શ ગુણ છે તેને પરમાણુને અવિભક્ત પ્રદેશ, જુદા પ્રદેશ નથી એવું એમાં એકમેકપણું છે. જુદા પ્રદેશ નથી એવું એમાં એકમેકપણું. આ તો સર્વજ્ઞનું વિજ્ઞાન છે. બધા વિજ્ઞાન શીખે છે એમાં તો સમજવા જેવું એટલે એ તો જાણીને ગપ્પા મારે આદુ હાલે. આ તો વિતરાગનું વિજ્ઞાન છે. આત્મા અને એના જ્ઞાન દર્શન ગુણો, એનું પ્રદેશ પણ સ્વપ્રદેશ પણ એક છે. કોની પેટે? કે પરમાણુ ને એનો સ્વપ્રદેશ એક છે એની પેટે. હવે પરમાણુમાં પણ જે વર્ણગંધર સ્વગુણ છે અને પરમાણુ એના પણ પ્રદેશ તો એક જ છે, એના પ્રદેશનું જુદાપણું નથી. અને પ્રદેશ એક છે માટે પરમાણુને અને ગુણને અનન્ય નામ એકપણું છે. તો સમજાણું કાંઈ? ઝીણું ચાલ. પણ જેમ અત્યંત દૂર એવા સ્વય અને વિદ્યનને બે પર્વત લીધા, વિદ્યાચલ પર્વત અને સ્વય નામનું પર્વત, બે જુદા જુદા. સ્વય સિંહાચલ છે ને, સિંહાચલ કે છે. બે પર્વતને વિભક્ત પ્રદેશપણું અનપણું છે. શું કીધું? આ બે આંગળી છે જુઓ, તો આ આંગળીને અને આંગળીને વિભક્ત પ્રદેશ ભિન્નપણું છે. આના પ્રદેશ જુદા, નાના જુદા. વિભક્ત પ્રદેશ જુદા પ્રદેશપણું અનપણું છે. એક પર્વત છે અહીં સહ્યાચલ ને વિંધ્યાચલ, પ્રદેશ જુદા અને પ્રદેશ જુદા અનપણું છે. તથા અચન નિકટ એવા મિશ્રિત ખીર નીરને, બીજો દાખલો, અચન નિકટ એવા નીર, દૂધ ને પાણીને વિભક્ત પ્રદેશ સ્વરૂપ, દેખો વિભક્ત પ્રદેશ જુદા છતાં અનન્યપણું છે. આમ એક ક્ષેત્રે એકપણું દેખાય છે એમ કે છે. સમજાણું કાંઈ? તેમ દ્રવ્યને ગુણોને વિભક્ત પ્રદેશો નહીં હોવાથી એમ ભગવાન આત્મા અને એના આનંદને જ્ઞાનના ગુણોને બેની વચ્ચેના પ્રદેશોનું અંશનું જુદાપણું નહીં હોવાથી, સમજાણું? પ્રદેશો નહીં હોવાથી વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનપણું
જુદા પ્રદેશપણું એવું અનપણું, વિભક્ત પ્રદેશ સ્વરૂપણું અન્યપણું નથી. અને જુદા પ્રદેશ હોય ગુણના દ્રવ્યના છતાંથી અનન્ય છે, એક છે એમ નથી. અરે વાત ભાઈ, ફરીને લઈશો. આ તો બહુ સરળ યુક્તિથી સિદ્ધ કરે છે. પણ હવે માણસને દરકાર ન મળે ને ઘરની વાતો જો હોય તો એકદમ એને પાવરતો એને ઈજાની બરાબર આવતો. આનું આમ હોય, એનું આમ હોય, મોટો દૈવનો દીકરો ઉતરી જાય. હા હા, એ છે તારું હોવાપણું ક્યાં કેમ છે, અને એ હોવાપણું જેમ જ્યાં છે તેમ તેને દ્રષ્ટિમાં લેતા તેને ધર્મને સંગત દર્શન થાય. તો કે છે કે ભગવાન આત્મા અને ગુણોને જેમ એક પરમાણુ પોઈન્ટ છે, એને પોઈન્ટનો પ્રદેશ છે. એ પ્રદેશ એ પોઈન્ટ પરમાણુનો પ્રદેશ પણ અવિભક્ત છે. જુદા નથી, વિભક્ત નથી. પ્રદેશ એ પરમાણુ એ છતાં અનન્ય છે, એકમેક છે. પ્રદેશ ને પરમાણુ એક વાત. એમ પરમાણુને અને ગુણને બોલા પ્રદેશ ન્યારી કહ્યું એમ પરમાણુ પોઈન્ટ છે, દ્રવ્ય, અને એમાં રંગ ગંધ રસસ્પર્શ ગુણ છે. એ ગુણને અને પરમાણુને એક પ્રદેશ પણ છે, એક પ્રદેશ પણ અનન્ય છે, એક પ્રદેશ પણ અભિન્ન છે. એ બીડીના વાવરતા બધા ઘણા બધા કઈક જાતની બીડીઓ કઈક જાતની એ તો ભાઈ પૈસા ઉઘરાવા જાય ત્યાં એમાં જાય છે તો સમજાણવામાં શાંતિથી ધીરેથી સમજો કે આ આત્મા વસ્તુ છે એ આ શરીર, કર્મ, પરમાણુઓ, વાણી એનાથી તદ્દન જુદી ચીજ છે. અને એ જુદી ચીજમાં ખરેખર તો આ દયાદાન વ્રત ભક્તિના વિકલ્પો છે એનાથી જુદી ચીજ છે. એવી જુદી ચીજ પોતે પોતાના દ્રવ્યના અને ગુણના પ્રદેશો એના જુદા નથી. એ દ્રવ્ય ને ગુણનો સ્વપ્રદેશ એક જ પ્રદેશ છે. જેમ પરમાણુને અને પરમાણુનો પ્રદેશ, પરમાણુ એનો પ્રદેશ, એનો ઈ પ્રદેશ બે એક છે. એમ આત્મા અને આત્માના પ્રદેશો, દ્રવ્યના અને ગુણના પ્રદેશો એક જ છે. સમજાણું કાંઈ? પછી ગુણનો દાખલો પરમાણુ નાખ્યો. દ્રવ્ય એટલે વસ્તુ કઈ છે ને આમ દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવતી દ્રવ્યમ, જેનાથી અવસ્થા દ્રવે પ્રવહે વહે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. આ પૈસાની વાત નથી. આ દ્રવ્ય એટલે શબ્દ ભગવાનનો શબ્દ જે છે, દ્રવ્ય શબ્દ કેમ છે કે દ્રવે છે. જેમ પાણી છે ને એ એકરૂપ નથી રહેતું, એમાંથી તરંગ ઉઠે છે, અવસ્થા ઉઠે છે, એની માટે તેને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય એટલે દ્રવે એટલે પ્રવહે વહે, એમાંથી નવી નવી અવસ્થા વહે, માટીથી ચીજને દ્રવ્ય કહેવામાં આવે. ડાક્ટર, આ તો લોજિક થી વાત આવે પણ હવે ના મુજા એવું કઈ નથી. પણ મારો કોઈ બી દરકાર કરી નથી ને. નિજ ઘરમાં નિજ ગુણો અને નિજ દ્રવ્ય બે કઈ રીતે છે એમ જો એને અભિન્નપણાનું ભાન થાય તો એ ગુણ પ્રગટવા માટે એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિની જરૂર પડે. ત્યારે ગુણ પ્રગટે ને ત્યારે ધર્મ થાય ને ત્યારે જન્મ મરણ ગવાય. બાકી તો આદિ ક્રિયાઓ, વ્રત ને નિયમ ને એવા વિકલ્પો કરે ને એ વિકલ્પથી મારું કલ્યાણ થાય. એ વિકલ્પને પોતાના સાથી એકમેક માને, એ દુઃખને આનંદ સાથી એક માને તે દુઃખથી મુક્ત છે નહીં.
કોકનભાઈ સમજાણું આમાં આ બેની રજા છે ને ત્યાં છે. હા કોકનભાઈ જજ હા ધોતી ના હા 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 આવો ભગવાન એ છે કે કોઈ બી દૃષ્ટિમાં શ્રદ્ધામાં નજરમાં ન લીધો અને નજર કરનારો નજરમાં ન લીધો અને નજર કરનારે જે ચીજ એમાં નથી એની નજરું કરી તો પરમાં નજર કરી. સમજાણું કાંઈ શરીર સ્ત્રી કુટુંબ પરિવાર પુણ્ય ને પાપ બધી ચીજો પર વસ્તુ છે. નજર કરનારો નજર કરનારને જોયો નહીં. સમજાણું કાંઈ એથી કે છે નજર કરનારો એને નજર થવાના જે ગુણો એ ગુણોની શક્તિ અને દ્રવ્યને શું છે? બેના અંશો જુદા છે, બેના ક્ષેત્રના ભાગ જુદા છે. જેમ એક થાંભલાનો ભાગ જુદો અને બીજો થાંભલો જુદો, જેમ વિંધ્યાચળ પર્વત અને સહ્યાચળ પર્વતના ક્ષેત્રે જુદા અને એના ગુણે એવી રીતે આત્માને ગુણ વચ્ચે છે એમ નથી. ભગવાન હવે છે ને એવું ફરમાયું તો થાય જ્યાં ચૈતન્ય ત્યાં અનંત ગુણ, જ્યાં ચૈતન્ય ત્યાં અનંત ગુણ કેવળી બોલે એમ. જ્યાં ચેતન ત્યાં ગુણ અનંત બધા છે. એ પુણ્ય પાપમાં નથી ગુણ અને શરીર વાણીમાં તારા ગુણ છે. જ્યાં ચૈતન્ય ત્યાં અનંત ગુણ કેવળી બોલે એમ. પ્રગટ અનુભવ આપનો. જો ગુણ ને ગુણીને એકપણે માનીને જો અનુભવ કરતો તો તને ખબર પડે કે અનંત ગુણોનો આધાર છે ચૈતન વસ્તુ છે. એ ગુણ કોઈ પુણ્ય પાપના વિકલ્પને આધારે કે નિમિત્તને આધારે પ્રગટ થતા પ્રગટ એટલે પર્યાય. સમજાણું કાંઈ? આના ધાર ધીરના શું કહેવાય તમારે? હે વ્યાજ વટાવો એના ધંધા આવ્યા છે કે નહીં જયંતિભાઈ? હા વ્યાજ વટાવનો ધંધો છે ખરો તો. લ્યો એ ખુશી થાય છે. હે પૈસાનું દ્રવ્ય કે છે મારે આવ્યું છે ને એટલું કીધું છે ને દ્રવ્ય દ્રષ્ટિ હા દ્રવ્ય દ્રષ્ટિ છે સમજ દ્રષ્ટિ ચલાવે. દ્રવ્ય દ્રષ્ટિ જો મોટા આવડા છે એ પેલો આનો પણ આનો એક આવ્યા હતા સ્થાનના માણિકંદાઈ ભાઈ આપણા બધા અજાણના ગુવાણના સંબંધી ખતમ આમ બહાર બેઠા હતા. આ દ્રવ્ય દ્રષ્ટિ છે સમજ દ્રષ્ટિ ઈ કેમ શું છે કે આ બધા પૈસા વાળા આવે ને ઘણા કરોડોપતિમાં એટલી દ્રવ્ય વાળાથી સંકિતી આમાં છે ને મોટા આવડા છે 2, 2, 4 ને 2, 6, 8, 10 ને 11 દ્રવ્ય દ્રષ્ટિ તેજ સમ્યક દ્રષ્ટિ આ બાજુ છે આ બાજુ સમજાણો? એને પૂછ્યું દ્રવ્ય દ્રષ્ટિ એટલે પૈસા વાળા દ્રષ્ટિ વાળા સમ્યક દ્રષ્ટિ એ શું આવ્યું કે અરે ભગવાન કીધું જૈનમાં શબ્દ રસ માણસ તમે આ શબ્દની ખબર ન પડે. દ્રવ્ય એટલે શું, દ્રષ્ટિ એટલે શું? દ્રવ્ય પૈસાની આ વાત છે. દ્રવ્ય એટલે આત્મા જેમાંથી દ્રવે છે, આત્મા ગુણવાળો છે, શક્તિવાળો છે, એમાંથી નિર્મળ અવસ્થા દ્રવે છે, વહે છે, પ્રગટે છે. પણ ક્યારે એ નિર્મળ પ્રગટે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ થતા તે દ્રવ્યમાંથી સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય. સમજાણું કાંઈ? અરે અનાદિનો અજાણ્યો માર્ગ કોઈ બી એની રસ્તાનું ફ્રૂટ શું છે સાંભળ્યું નહીં. મહેનત કરીને મરી ગયો ધર્મને નામે આમ ચારે તો અને જો એને આ વાત કરે તો ઓલાને નહીં એવું તો હોય. વ્રત કહીએ તો કઈ સાધન કઈ હોય જ નહીં.
હે લ્યો આગે જ્ઞાન સાધન એ વકીલ સમજાણો જ્ઞાન એનું સાધન આવડે વિકલ્પ રથિક સાધન નહીં એ કઈ ગયા રજભાઈ આ તમારો પૌત્ર એમ કે છે જ્ઞાની સાધન આ બીજું સાધન નહીં એમ ભગવાન આત્મા ઈચ્છે છે એટલું બોલે તો છે અત્યારે એને બોલતા આવડતું નથી કેટલાક નથી જ્ઞાન સાધન એ આ સાધન છે આ સાધન છે આ વ્રત કરવા સબ કરવા આપવા કરવા જાત્રાઓ કરી દાન દયા એવા ભાવ કસાયની મનતા કરી સાધન ધૂળે નથી સાધન આગળને એમાં વસ્તુમાં ક્યાં હતું તે સાધન થાય સમજાણું કાંઈ કે છે શું કીધું જેમ પરમાણુ એક સ્વપ્રદેશ સાથે અવિભક્ત પણ હોવાથી પરમાણુ અનન્યપણું છે પરમાણુ ને પ્રદેશનું જુદાપણું તેમ એક પરમાણુ ને તેમાં રહેલા સ્પર્શ સુગમ ગુણ પરમાણુમાં સ્પર્શ છે ને આ તાવ છે ને એ તાવ શું છે એ પૂછું છું ભાઈને એ જળની પર્યાય છે અવસ્થા ક્યાં ગુણની કે સ્પર્શ ગુણની પરમાણુ દ્રવ છે સ્પર્શ એનો ત્રિકાળી રહેનારો ગુણ છે અને સાધી ઊની અવસ્થા થવી તેની પર્યાય છે ઊની અવસ્થા એ જળની અવસ્થા છે આત્માને નથી આત્મા તાવને અડતોય નથી સમજાણું કાંઈ જળને શું અડે પણ એ તો જળ છે ને આત્મા રૂપી નહીં તો રૂપી છે માને છે કે અરે મને તાવ આવી છે અવસ્થા જળમાં પણ એનું લક્ષ દ્રવ્ય ને ગુણથી અભેદ છે આત્મા એની દ્રષ્ટિ છે નહીં એટલે આમ એની લક્ષ પર ઉપર જાય છે એ તાવ મને આવ્યો હું ઊનો થયો ઊંધો થયો નથી ઊનો થયો એવું એને માન્યું છે ઊનો થતો નથી ઊનો આ થાય તો જડ થઈ જાય ઊની તો જડ છે દિશા ઊની તો જળની દિશા છે ઊનો આત્મા થાય તો આત્માની દશા જડ થઈ જાય એમ છે સમજાણું કાંઈ એ પરમાણુ ને અને એમાં રહેલા એમ છે ને સ્પર્શ રસગંધ વર્ણ ગુણોને જુદા પ્રદેશો નહીં હોવાથી અનન્યપણું છે એ પણ છે હવે બીજો પ્રશ્ન પરંતુ જેમ અત્યંત દૂર સંન્યાચલ ને વિદ્યાચલ પર્વત બેના ક્ષેત્ર જુદા બેના પ્રદેશો જુદા અને અનપણું છે બેના પ્રદેશો જુદા ક્ષેત્ર જુદા અનપણું છે એક વાત બીજું વાત અને અત્યંત નિકટ એવા મિશ્રિત ખીર ને નીર ભેગું લાગે આમ દૂધ જળ ભિન્ન પ્રદેશ સ્વરૂપ અનપણું છે શું કે છે તો ભિન્ન પ્રદેશ દૂધના અને પાણીના છતાં એક જીવું અભિન્ન લાગે છે એવું આત્મામાં નથી સમજાણું કાંઈ ક્ષીર નીર ને વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનન્યપણું એક પણ છે તેમ ભગવાન આત્મા અને એના આનંદ ગુણને જુદા પ્રદેશો નહીં હોવાથી આનંદ ગુણને આનંદ જોતો હોય તો એને આનંદ ધરનાર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવી એ આનંદ ને આત્મા બે એક છે એ આનંદ ને આત્માના પ્રદેશ જુદા નથી વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનપણું એમ દ્રવ્યને ગુણને જુદા પ્રદેશ પણ અનપણું એમ નથી અને વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનન્યપણું દૂધ ને નીરની પેટે પહેલો દાખલો બે પર્વતનો છે દ્રવ્યને ગુણોને વિભક્ત પ્રદેશ નહીં હોવાથી વિભક્ત સ્વરૂપ બે પદાર્થ પર્વત જુદા છે એમ આત્માને ગુણોના પ્રદેશ જુદા છે એમ એવું અનેરાપણું નથી તેમ ખીર અને નીર દૂધ ને પાણીનો પ્રદેશ જુદા છે છતાં એક ક્ષેત્રે એક પણ દેખાય છે એવું પણ આત્મામાં નથી આત્માના અને ગુણોના પ્રદેશ જુદા
અને એકમેક છે, જુદા પ્રદેશ છતાં એકમેક છે એમ નથી. પ્રદેશો એ એકમેક છે, તે અન્ય અભિન્ન છે. ન્યાય આવે છે કે નહીં આમાં? તો લોજિક થી તો સમજાવે છે. વેપારીને કોઈ બી વકીલની પછી લોજિકનો અભ્યાસ ન હોય. ડાક્ટરને તમારે કઈ લોજિકનું ન હોય, તમારે દવાનું હોય. ન્યાય સમજાણો નહીં ફરીને આ આત્મા પરથી જુદો પ્રદેશ ભિન્ન છે. શરીરના, વાણીના, પરમાણુના, કર્મના પ્રદેશો અને ભગવાનના આત્માના પ્રદેશો, ક્ષેત્ર પ્રદેશ બે તદ્દન જુદા. એની સાથે કઈ સંબંધ કોની પેઠે? ઓલા વિદ્યાચલ ને સંહ્યાચલ પર્વતની પેઠે અથવા આ બે આંગળીની પેઠે. આંગળીના પ્રદેશ જુદા ને આંગળીના જુદા. જુદા હોવા છતાં બે એક છે કોઈ કે એમ નથી, તદ્દન જુદા. એમ દ્રવ્ય ને ગુણના પ્રદેશો જુદા એમ નથી. બોલાય તો એમ કે દ્રવ્ય ગુણ એમ નામ પડ્યું ને, નામ પડ્યું બે માટે એના પ્રદેશ જુદા છે. દૂધ ધોળાસ બે નામ પડ્યા ને, તો ધોળાસના અંશો જુદા ને દૂધના અંશો જુદા એમ છે ના? તો એક જ છે. એમ દ્રવ્ય આત્મા અને આનંદ નામનો ગુણ આત્મામાં એન દેશો જુદા નથી, બે એક છે. નામ ભલે જુદા પડ્યા, સંજ્ઞા ભલા જુદા પડી, આ ગુણ અને ગુણી, ગુણ અને દ્રવ્ય એમ નામ જુદા પડ્યા, વસ્તુ જુદ પ્રદેશભેદ છે નહીં. કે છે કે તારે ગુણ શોધવો હોય તો દ્રવ્યમાં જા. ત્યાં મળશે. ગુણ પાપના પ્રદેશ જુદા અને નિમિત્ત જુદા, ત્યાં જોવા જાય તો ગુણ મળશે, ત્યાં નથી એમ કે છે. એ ભગવાનની પાસે નજર કરી તો તારા ગુણ ત્યાં નથી એમ કે છે. તો ભાઈ ભગવાન 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 ઓમ 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 ઓમ. એ તો કે છે બધી વાણી છે, એની અંદર વિકલ્પો કઈ જુદી ચીજ છે. એમાં તો ગુણ શોધવા જાય તો ગુણ ને ગુણીનો અભિન્નપણું એ આની હારે નથી. તો શું ભાઈ સમજાય છે કે નહીં? બે પર્વત જુદા, એના ક્ષેત્ર જુદા, બાકી પ્રદેશ જુદા. એમ દ્રવ્યને ગુણના પ્રદેશ જુદા, નામ જુદા પડ્યા માટે પ્રદેશ જુદા એમ નથી. હું એમ કે છે કે નામ તો જુદા પડ્યા કે નહીં? દૂધ ને પાણી નામ પણ છતાં દૂધના પ્રદેશ જુદા ને પાણીના, છતાં દૂધ એને એક પણ વ્યવહારે કહેવામાં એમ આત્મામાં નથી. વ્યવહાર એ પણ નથી. ભગવાન આત્મા વસ્તુ છે, એના આનંદ ને જ્ઞાન ગુણોના પ્રદેશો તે એકમેક છે. તે જ પ્રદેશ ને તે જ દ્રવ્ય, તે જ ગુણના પ્રદેશ, તે જ દ્રવ્યનો પ્રદેશ, એવું તેમાં અનન્યપણું ના એકપણું છે. ધર્મ એટલે વિતરાગી પર્યાય. ધર્મ એટલે વિતરાગી પર્યાય. એ જેને પ્રગટ કરવી છે એને વિતરાગ ભાવ એવો ગુણ અને એનો ધરના દ્રવ્ય બેના પ્રદેશ જુદા નથી. દ્રવ્ય વિતરાગ ભાવ વાળો અને વિતરાગ ભાવ દ્રવ્ય વાળો પ્રદેશ એક જ છે. જેને ધર્મની પર્યાય વિતરાગી પર્યાય પ્રગટ કરવી છે, વિતરાગ પર્યાય કહો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય કહો, એ પર્યાય પ્રગટ કરવી હોય એને વિતરાગી ભાવ અને વિતરાગી દ્રવ્ય બે એક છે. વિતરાગ ભાવ વાળો દ્રવ્ય નો હોય તો વિતરાગી ભાવની પર્યાય પ્રગટ ક્યાંથી થશે? તે બહારથી આવે એમ છે? સમજાણું કાંઈ? અને વિતરાગ ભાવ અને દ્રવ્ય બે જુદા હોય તો વિતરાગ ભાવની નજર કરતા
વિતરાગ ભાવનો નજર કરતા દ્રવ્યમાં નજર જાય છે, એ તો અભેદર્શી છે. બે જુદા સમજાણું કાંઈ? હા, એ વાતનો આવો ધર્મ બોલો તો સહેલો સમજાવી દીધો મારે. હે હાલી નીકળ્યા લઈને બધાય. એમાં તમારી શું છે છરી અને છરી. એક વખત હાર કરો ને આપણે મેળવ્યું હતું કઈ નહીં. એક હું છરી તમને તો આવડતું છે કે નહીં? કોઈ જગ્યા નથી છરીમાં. એક વખત હા એ પથારી રી એમાં એવું શબ્દ છે કઈ. હે હા, પાદ વિહારી એકલ કામ ખાવું. રહી ગયા. આ તમને ખબર નહીં હોય સ્વરૂપ નહીં કે મુંબઈમાં રહેતા એને કીધું હા એ પણ શું છે. એક વખત આ પથારી હું એક પડીકમણું કરવું, એક સમજ્યા ને પગ વિહારી એવા રી આવે તો રી બધી છરી છે. પછી પરિહારી હે ઉભય આવશે ત્યારે હવાને હાથ પડીકમણું કાઢી એ રી આવ્યો. રી બસ બ્રહ્મચારી વાત સાચી એ વળી રી આવ્યો. બધા વિકલ્પો છે અહીં તો કે છે. અરે ભગવાન શું થાય? એ તો વિકલ્પ તો તદ્દન આત્માના ગુણથી દ્રવ્યથી જુદા છે. જુદામાંથી પોતાનું જુદાપણું પરથી જુદાપણું નીકળે. ગુણ અને દ્રવ્યનું જુદાપણું નથી, માટે એમાંથી દ્રષ્ટિ કરતા ધર્મની દશા વિતરાગ દશા પ્રગટે. આ શું કામ ભાઈ? ઓકેજીભાઈ એને વિચાર કરવો પડે છે. ગામમાં આમ હોય તો આમ છે મારે કે છે કે જેમ બે પર્વતો જુદા છે, એના ગુણો જુદા અને એના પ્રદેશો જુદા, એમ આત્મા વસ્તુ ને એના આનંદનો ગુણ જે જ્ઞાન આનંદ સુખ રૂપ ગુણ છે, એ સુખના પ્રદેશો એટલે ક્ષેત્ર અને દ્રવ્યનો પ્રદેશ જુદું છે એમ નથી. નામ ભલે બે પડ્યા, બધા પર્વતના નામ બે પડ્યા છતાં પ્રદેશ જુદા છે. આના નામ બે પડ્યા છતાં પ્રદેશ ભેદ નથી. જે ક્ષેત્રે આનંદ છે તે જ ક્ષેત્રે આત્મા છે. એની પુણ્ય ને પાપની વિકલ્પ દશા છે, ત્યાં તો દુઃખ છે. જ્યાં ગુણ નથી ત્યાં દ્રવ્ય નથી. ખરેખર તે દ્રવ્યની પર્યાય પણ નથી. વિકૃત અવસ્થા એ ખરેખર હાથી પર્યાય નથી. એમ કે સમજાણું કાંઈ આવે છે ને ઓલામાં પરમાત્મા પુરાણમાં અભવીને જ્ઞાનની પરણતી નથી. જ્ઞાનની પરણતિ એટલે પર્યાય નથી. શોભમ છે ને એ નહીં. જ્ઞાનની પરણતિ ને પર્યાય એને કહીએ કે ગુણને અડીને જે દશા પ્રગટ થાય. એટલે વસ્તુ જે દ્રવ્ય છે તેને સ્પર્શીને જે જ્ઞાન પ્રગટ થાય તે જ્ઞાનની પરણતિ કહેવામાં આવે. એ વાતનું હવે આવું ક્યાં સમજવા નવરા થઈ. મેટ્રિક ભણવું હોય ને LLB ભણવું હોય, MA નું ડાક્ટરનું ભણવું હોય તો મારા એમાં વર્ષો ગાળે. મેં કેટલા વર્ષ ગયા હતા એમાં વકીલાત ભણવા. જાણો રાજભરજી કેટલા વર્ષ ત્યાં છે. હા 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 કે છે જેમ દૂધ અને પાણી એના પ્રદેશો જુદા છે છતાં બાયમાં એક પણ દેખાય છે, એમ આત્મા અને ગુણના પ્રદેશો જુદા છે ને એક છે એમ નથી. હવે આ તો સીધી વાત સમજાઈ છે. અહીં તો કે છે કે
બેનું ક્ષેત્ર એક છે ને, બેનો ભાવ એક છે, બેનો કાળ એક છે, બેનું દ્રવ્ય એક છે. એ તો પહેલું આવી ગયું છે. એટલે એનું પૂર્ણ હોવા પણ દ્રવ્યમાં છે અને ગુણમાં પણ એટલું છે. ગુણ ને દ્રવ્યનું કઈ જુદાપણું નથી. એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા એના પૂર્ણપણાની શક્તિનો સ્વીકાર થતા એની પર્યાયમાં સમ્યક દર્શન ને ધર્મની દશા વિતરાગી પ્રગટ થાય. એ પર્યાય જન્મ મરણનો નાશ કરનારી છે. બાકી આ વિકલ્પની ક્રિયાઓ કાંડી પોતે જન્મ મરણનું કારણ છે. જન્મ મરણને કેમ નાશ કરે? સમજાણું કાંઈ? પોતે શું ચીજ છે એની ખબર નથી. તેથી શ્રીમદમાં એમાં આવ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ અનંત. સ્વરૂપ શું છે, એનું અભેદપણું શું છે એને જાણ્યો નથી. જ્યાં નથી ત્યાં ફાંફા માર્યા છે. જ્યાં છે ત્યાં નજરો કરી નથી. તેની નજરની હૂજ પડતી નથી. હૂજ પડતી નથી એને. ભગવાન આત્મા વસ્તુ છે અને એના ગુણો પણ તેના પ્રદેશના ક્ષેત્રથી જુદા નથી. નામ તો બે પીડ્યા, દૂધ ને પાણી બે નામ પીડ્યા, છતાં બેના પ્રદેશ જુદા. એમ આત્મા ને ગુણના નામ જ બે જુદા પીડ્યા, છતાં બેના પ્રદેશ જુદા નથી. સમજાણું કા? અંતર્મુખ જો તો ત્યાં દ્રવ્ય ને ગુણ બે અભેદપણે પીડ્યા છે. જોવાની છે પર્યાય, જોનાર છે અવસ્થા. જોનારી અવસ્થા, પણ અવસ્થા જોવે કોને? દ્રવ્ય ને ગુણની એકતા ને અભેદતાને જોવે તો તે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય. બાકી લાખ ક્રિયા કાંડ કરીને મરી જાય, હુકાઈ જાય તો એ સમ્યક પર્યાય થાય એમ કે છે. બરાબર સમજાણું કાંઈ? તેમ દ્રવ્ય ને ગુણ ને જુદા પ્રદેશો નહીં હોવાથી વિભક્ત પ્રદેશ સ્વરૂપ ડુંગરની પાસે અન્નપણું અને વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનન્યપણું. જેમ દૂધ ને અને પાણીના વિભક્ત પ્રદેશ હોવા છતાં અનન્ય છે, એકરૂપ છે, એવું આમાં નથી. સમજાય એવું છો? આમાં કોઈ ચાર ચોપડી ભણ્યો હોય તો સમજાય એવું થાય. તમારા ધામચંદભાઈ એમ કે છે, આમાં કઈ ભણ્યો હોય મોટું જાજુ તો જેને સમજાય સંસ્કાર એવું કઈ નથી. એના અંતરમાં એ વાતને ઘર થવું જોઈએ. અરે મારું ઘર, હું પણ જેમાં કહું તે તો દ્રવ્ય છે વસ્તુ, અને જેમાં હું પણ કહું એવા જે મારા ગુણો તે મારા દ્રવ્યથી કંઈ જુદા નથી. એવી અભેદ ગુણ ગુણની દ્રષ્ટિમાં દ્રષ્ટિ થવી, તે પર્યાયને સમ્યક દર્શનને ધર્મ કહે છે. પણ એ ગુણને ગુણીની અભેદતા ઉપર દ્રષ્ટિ ન આપતા, નિમિત્ત નિપાપના વિકલ્પ ઉપર દ્રષ્ટિ આપતા, અરે એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ આપતા કઈ પર્યાયમાં શક્તિ બીજી નવી પર્યાય પ્રગટ થાય એવી નથી. સમજાણું કાંઈ? કારણ કે પર્યાય તો પલટતી છે અને ગુણ ને દ્રવ્ય તો અપલટેલા એક રૂપ રહેનારા કાયમ છે. એ કાયમ વસ્તુ જે છે એમાં નજર કરે તો ઠરે, પલટતી અવસ્થામાં નજર કરે તો પલટતી અવસ્થામાં નજરે ઠરે નહીં, પલટતી અવસ્થા રહે નહીં. સમજાણું કાંઈ? આવી વ્યાખ્યા કેવી આ થતા કેવી છે? નવા સાંભળવા આવે ને એવું લાગે આ કોને શું કે છે કઈ ગ્રીક લિટન. બાપુ ગ્રીક લિટન નથી, ભાઈ તારા ઘરની વાત છે. તો સમજાણું આમાં? 45 થઈ ગઈ.
હજી એક ગુણને દ્રવ્યને સિદ્ધ કરે છે. વ્યપદેશ વગેરે એકાંતિ દ્રવ્ય ગુણોના અન્યપણાનું કારણ નથી આવ્યું. નામ કીધું ને હવે નામ, એમ કે આત્મા એ નામ અને આનંદ આદિ નામ, બે નામ જુદા પડ્યા. નામ જુદા પડ્યા છતાં વસ્તુ જુદી, એ સિદ્ધ કરે છે. એમ કીધું ને પર્વત બે જુદા, એમ આનું જુદા પણ નથી ગુણ ને દ્રવ્યનું, અને પાણી ને દૂધ એક છે એમ જે દેખાય છે કથનમાં, પણ પ્રદેશ જુદા છે એમ નથી. દ્રવ્ય અને ગુણ બે પ્રદેશ એક છે, નામે ભલે જુદા નામથી સંજ્ઞાથી હોવ પણ અભિન્નપણું છે. જે અહીં લીધું વ્યપદેશ, પેલો વ્યપદેશ લીધો. નામ નામ આનંદ અથવા જ્ઞાન નામ ગુણનું, અને આત્માનું નામ દ્રવ્ય. તો આ દ્રવ્ય અને ગુણ નામ જુદા પડ્યા કે નહીં? તો નામ જુદા છે તો વસ્તુ જુદી છે કે નહીં? કે ના, અભિન્ન વસ્તુમાં પણ નામથી જુદાપણે કહી શકાય. સમજાણું કાંઈ? એ કહે છે વવદિશા સંથાણા સંખા વિષયાય હોંતી તે બહુગા તે સિંહણતે અણતે ચાવી વિજંતે. ये प्रदेश ने संस्थान संख्या विषय બહુ એ હોય છે, એ તેમ ના નત્વ તેમ નત્વતામાં પણ ઘટે. એની ટીકા અહીં વ્યપદેશ વગેરે એકાંતિ દ્રવગુણના અન્યપણાનું કારણ હોવાનું ખંડન કર્યું છે. નામ જુદા હોવા છતાં અન્યપણું છે એમ. એકનું નામ લક્ષ્મીચંદ ને એકનું નામ પાનાચંદ. નામ જુદા ને વસ્તુ જુદી. એમ આત્માનું નામ આત્મા ને આનંદ ને જ્ઞાનનું નામ ગુણનું નામ જ્ઞાન. તો એ નામ જુદા માટે વસ્તુ જુદી છે એમ નથી. કેટલી સિદ્ધ કરે છે. એમાં સમજાય છે કે નહીં રસિકભાઈ? વેપારીઓને આવા ન્યાયની કળા માટેનો અભ્યાસ નહીં હોય, વકીલોને છે એની છે. આ ન્યાયની કળા તો બધાનો અંદરનો સવાલ છે, એમાં ક્યાં વકીલ અને વેપારીમાં શું કામ છે? કે છે વ્યપદેશ વગેરે જો નીચે વ્યપદેશ ને કથન અભિધાન, આ ગાથામાં એમ સમજાયું છે નીચે નોટ, જ્યાં ભેદ હોય ત્યાં જ નામ વગેરે ઘટે એવું કાંઈ. શું કીધું વળી? કે જ્યાં જુદાપણું હોય ત્યાં જ નામનું જુદાપણું હોય એમ છે. ભેદ હોય ત્યાં જ વ્યપદેશ વગેરે ઘટે એવું કાંઈ નથી. અભેદ હોય ત્યાં પણ તેઓ શું ઘટે છે? નામ, જ્ઞાન અને આત્મા. વ્યપદેશ કથન જુદું પડ્યું, આમ વસ્તુ અભેદ છે. નામ જુદા પડ્યા માટે વસ્તુ ભેદ જ હોય એવું એકાંતે નથી. સમજાણું કાંઈ? જ્યાં ભેદ હોય ત્યાં ઘટે માટે દ્રવ્યગુણોમાં જે વ્યપદેશ વગેરે હોય છે એ કઈ એકાંતિક દ્રવ્યગુણોના ભેદને સિદ્ધ કરતા નથી. નામ ભલે જુદા હોય, ભગવાન આત્મા એને દ્રવ્ય કહીએ અને આનંદ ને જ્ઞાન ને ગુણ કહીએ. નામ જુદા પડ્યા, નામ જુદાથી કઈ વસ્તુ ભિન્ન થઈ ગઈ છે એમ. આચાર્યોથી પણ જંગલમાં રહીને તો છે આ 50 કાંઈ પડ્યું છે વાંચ્યું નહીં વાંચે છે ને, નાશ પાડી નાશ પાડી. ટીકાનો પહેલો બોલ કે વ્યપદેશ વગેરે એટલે કથન વગેરે જુદા કથન છે કે ગુણ અને આત્મા, જ્ઞાન અને આત્મા એવું કથન જુદું છે.
માટી એકાંતિ દ્રવ્ય ગુણનો અન્યપણાનું કારણ છે. નામ જુદાપણી માટે દ્રવ્યને ગુણ જુદા છે એનું અહીંયા ખંડન કર્યું છે. સમજાય છે કે નહીં? પ્રાણ આવે કરશે ને. જેવી રીતે દેવદત્તની ગાય જવો હવે તે જુદા છે. નામે જુદા અને વસ્તુ એ દેવદત્તની ગાય એમ અન્યપણામાં ષષ્ઠી વિભક્તિનું કથન હોય છે. આનો આ એમ દેવદત્તની ગાય છતાં વસ્તુ જુદી છે. બે જુદી છે. ગાય દેવદત્તની ગાય જુદી દેવદત્તી જુદો. એ તો છઠ્ઠી વિભક્તિનું કથન છે. એવી રીતે વૃક્ષની છાયા. હવે દેખો એ વૃક્ષની શાખા છે ને ડાય. એ વૃક્ષની શાખા કઈ જુદી. દેવદત્તની ગાય એ તો ગાય ને દેવદત્ત છઠ્ઠી વિભક્તિએ દેવદત્તની કીધી પણ છતાં ગાય ને દેવદત્ત જુદા છે. હવે આ વૃક્ષની શાખા જો એ પણ આવ્યું જેમ ગાય દેવદત્તની ગાય એમ વૃક્ષ ઝાડની ડાળ પણ ઝાડની ડાળ કઈ જુદી. દેવદત્તની ગાય એમ કીધું છતાં ગાય ને દેવદત્ત જુદા છે. વૃક્ષની શાખા એમ કહેવા છતાં વૃક્ષની શાખા એક છે. એમ દ્રવ્યના ગુણો એમ અન્યપણામાં પણ ષષ્ઠી વિપદેશ હોય છે. એકપણામાં અને એકપણામાં પણ છઠ્ઠી વિભક્તિ એટલે આનું આનો આ દ્રવ્યના ગુણો એમ છઠ્ઠી વિભક્તિ અભેદમાં પણ કહી શકાય. દેવદત્તની ગાય જુદું હોય ત્યાં જ આની ગાય એમ છઠ્ઠી વિભક્તિ લાગુ પડે અને અભેદમાં લાગુ ન પડે એમ છે. સારી વાત ભાઈ. જેવી રીતે દેવદત્ત ફળને અંકુશ વળી ધનદત્તને માટે વૃક્ષ પરથી વાડીમાં તોડે છે. જો શું કે છે? કારકો લગાડે છે. હા, કારકો લગાડે છે. દેવદત્ત એક જુદી ચીજ, ફળને એ જુદી ચીજ, અંકુશ એ ત્રીજી ચીજ, ધનદત્તને માટે ચોથી ચીજ, વૃક્ષ પરથી પાંચમી ચીજ, વાડીમાં તોડે છે છઠ્ઠી ચીજ. છઠ્ઠી જુદી થઈ ગઈ. શું કીધું? દેવદત્ત એક વસ્તુ, ફળને ફળ જુદી ચીજ થઈ ગઈ, અંકુશ વળી ત્રીજી થઈ ગઈ, અંકુશ વળી તોડે છે. ધનદત્તને માટે જો દેવદત્ત કરતા ફળ, અંકુશ વળી કરણ, ઓલું ફળ એ કર્મ, ધનદત્તને માટે સંપ્રદાન, વૃક્ષ પરથી અપાદાન, વાડીમાં આધાર. જેની વાત છે. દેવદત્ત કરતા ફળ એનું કર્મ, અંકુશ એનું કરણ, ધનદત્ત એનું સંપ્રદાન, એને માટે સંપ્રદાન, વૃક્ષ પરથી એટલે અપાદાન એનાથી, અને વાડીમાં યાધાર. કરતા કર્મ કરણ અપાદાન ને અધિકરણ એ છ બોલ લીધા. વ્યાકરણમાં આવે છે, નિશાળમાં આવે છે. એક વાત, કેવી રીતે માટી પોતે ઘટ ભાવને પોતા વળી પોતાને માટે પોતામાંથી પોતામાં કરે છે. જો ઓલી ચીજ થઈ જુદી, એ થઈના પ્રદેશ જુદા, એમ માટી હવે અભેદ વાત કરે છે. હવે એક જ ચીજમાં માટી પોતે ઘડારૂપ પરિણામને એ કર્મ, માટી કરતા ઘડારૂપી કર્મ કાર્ય, પોતા વળી કરણ, પોતાને માટે સંપ્રદાન, પોતામાંથી અપાદાન, પોતામાં અધિકરણ કરે છે.
એ અભેદ કથન છે. માટી પોતામાં ઘડાના પરિણામને છે ને પોતાને પોતામાંથી પોતામાં કરે છે. આત્મા આત્માને આત્મા વળી આત્માને માટી આત્માથી આત્મામાં જાણે છે. એમ અનંતપણામાં પણ કારક ઉપદેશ હોય. જોયું જુદા જુદા છે છતાં તેમાં એક પણ છે છતાં તેના કારકોના ભેદ નામ ભેદ હોઈ શકે છે. માટી નામ જુદું છે ને ઘટભાવને જો એ ઘટભાવ જુદું નામ છે. પોતાવળી જુદું નામ છે. પોતા માટી પોતામાંથી પોતા એમ આત્મા કરતા આત્માને એટલે કર્મ આત્મા વળી એટલે કર્મ આત્માને માટી પોતાને દી પોતે સંપ્રદાન આત્માથી અપાદાન આત્મામાં જાણે છે. એ નિશ્ચય વાત થઈ. ષટકારકો હોવા છતાં તે અભેદમાં પણ લાગુ જીવન આવ્યું બહુ વસ્તુ તો બધું લેવું છે. હા 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 અહીં ધર્મ કરવામાં આત્માનો ધર્મ જે વિતરાગી પર્યાય એ આત્મા વળી એટલી પોતા વળી જો આ કર્મ આ ક્રિયા વળી સાધન નહીં એમ કે છે. પુનની દયાદાન વ્રતની ક્રિયા એ વળી એ નહીં આત્મા વળી આત્મા આનંદ મૂર્તિ પ્રભુ એ આત્માને એટલે આત્મા મને કર્મ એનું થયું આનંદનું કાર્ય આત્મા વળી પોતા વળી થયું જ્ઞાનના સાધન વળી આનંદના સાધન વળી કાર્ય થયું પુનની ક્રિયાના સાધન વળી થયું. સારી વાત ભાઈ છે. ત્યાં લગાવ્યા સત્કાર આત્માને માહિતી સંપ્રદાન પૂર્તિ ભગવાન આત્મા કરનારો થઈ અને આત્મા ને એટલી વિતરાગી પર્યાયને આત્મા દ્વારા એટલે અંતર આનંદના જ્ઞાન દ્વારા પોતામાં કરીને રાખે છે. એ સંપ્રદાન પોતાને દાન આપ્યું સમજાણો અને પોતાથી કર્યું છે કામ. પુણ્યના વિકલ્પથી કે નિમિત્તથી થયો એ આનંદથી થયેલો આનંદના આધારે થયેલો એ કાર્યથી એમ ષટકારો એક જ વસ્તુમાં અભેદપણું હોવા છતાં ષટકારકના નામ જુદા પડે છતાં વસ્તુ એક છે. એવું ભાઈ આ તો વિતરાગનું વિજ્ઞાન એવું છે. આખી દુનિયા દ્વારા માટી વળી ઘડો થાય છે કુંભાર વળી નહીં. માટીના માટી જે ઘરું કામ કરે છે એ માટી વળી કરે છે કુંભાર વળી નહીં. એ તો પડતી થઈ. માટી ઘટ ભાવને એટલે ઘડાની પર્યાયને પોતા વળી એટલે માટી વળી પોતાને માટી એટલે માટીમાં ઘડાની અવસ્થા રહે છે. ઘડાની અવસ્થા ક્યાંય બહાર જતી અને પોતામાંથી ઘડાની પર્યાય માટીમાંથી થઈ છે. કોઈ કુંભારથી ચક્રથી થઈ ના આવે. સારી વાત છે. આ સત્કાર તો આવે છે નહીં વ્યાકરણમાં 5મી ચોપડી હું આવતો પહેલે અત્યારે આવે છે કે નહીં ત્યાં 6 નામ હે તેમાં 6ઠી ચોપડીમાં આવતું છે. શું કહેવા માંગે સમજાય તમારે? દેવદત્તની ગાય એ નામ જુદા પડ્યા છતાં વ્યપદેશમાં બે આવ્યા અને વસ્તુ જુદી. એમ આત્માનો ગુણ એવા નામ જુદા પડ્યા પણ વસ્તુ જુદી. દેવદત્તની ગાય જેમ જુદી છે એમ આત્માનો ગુણ જુદા. અરે ભાઈ વાત ભાઈ. ભગવાન આત્મા જે માટી ઘડાની પર્યાયને માટી વળી
માટીમાં રાખવામાં માટીથી માટીને આધારે થઈ છે ગ્રો, કુમારને આધારે નહીં. એમ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ આત્મા કરતા આનંદની પર્યાયનું કાર્ય કરતા આનંદ વળી કાર્ય કરતા આનંદ કરીને પોતામાં રાખતા આનંદ પોતામાંથી આનંદ કાઢતા પોતાને આધારે આનંદ થયો ધર્મ, એવી અભેદશામાં પણ સ્વકારકો સ્વનામો જુદા કહેવામાં આવે છે. શબ્દ નહીં, વિશેષતા છે.